નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ફર્ધર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગેંગરેપ કેસના આરોપીઓ જલ્દીથી જલ્દી પકડાય તે માટે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું। વડોદરા શહેર સંસ્કારી નગરી, પ્રધાનમંત્રીની કર્મભૂમિ અને આ સંસ્કારી નગરીમાં જોવા જઈએ તો નવરાત્રિના બીજા નોરતે ભાયલીમાં ગેંગરેપ થયો છે। નાની દીકરી છે, એના પર આ ગેંગરેપ થયો છે। પોલીસ એમનું કામ કરી રહી છે, પરંતુ 36 કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને આટલો ઘણો સમય થવા છતાં આરોપીઓ પકડાતા નથી। ત્યારે આજે અમે વડોદરા શહેરના એસપી સાહેબને આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ। એમને જણાવી રહ્યા છે કે 24 કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો આવતીકાલથી ગાંધીનગર ગૃહ પાસે અમે ઉપવાસ આંદોલન શરૂ કરીશું। આ પત્ર અમે મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબને પણ પાઠવનાર છે, વડોદરા શહેર કલેક્ટરને પણ પાઠવનાર છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં દુષ્કર્મની, ગેંગરેપની આટલી મોટી જ્યારે ઘટના બનતી હોય તો ભારતીય જનતા પાર્ટી જે 30 વર્ષથી શાસન કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો પણ હજુ બહાર નથી આવ્યો, કોંગ્રેસનો મહિલા મોરચો કે અન્ય પાર્ટીના મહિલા મોરચા પણ બહાર નથી આવ્યા। તો આ દીકરી મારી નથી, આપણા બધાની દીકરી છે, તો તમામ લોકોએ બહાર આવવું જોઈએ। વડોદરા શહેરમાં 8000થી વધુ સીસીટીવી કેમેરા લાગેલા છે। આરોપીઓ ક્યાં ખોવાઈ ગયા, ક્યાં ગતા રહ્યા? જો ટીમ કામ કરતી હોય તો પકડાવવા જોઈએ। સાથે સાથે એ પણ કહીશ કે અત્યારે નવરાત્રિ ચાલે ત્યારે માતા પિતા પણ ગભરાઈ રહ્યા છે બાળકોને ગરબા રમવા મોકલવા કે નહીં મોકલવા। સાથે દીકરીઓ પણ ચિંતામાં છે કે આવો કંઈ બનાવ બનશે તો, જેથી કરીને આજે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને 24 કલાકનો સમય આપ્યો છે। 24 કલાકમાં નહીં પકડાય તો આવતીકાલથી ગાંધીનગર ગૃહ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણોમાં ઉપવાસ આંદોલન શરૂ કરીશું। જે રીતના નવલખી દુષ્કર્મનો બનાવ બન્યો હતો તે સમયે પણ અમે આ રીતના ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા અને ગૃહમંત્રી ગાંધીનગરથી દોડી આવ્યા હતા અને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 24 કલાકમાં આરોપીઓ પકડી પાડ્યા હતા। તો ક્યાંક આ તપાસ પણ ક્રાઇમ બ્રાન્ચને વહેલી તકે સોંપે અને આરોપીઓ પકડાય તેવી અમારી માંગ છે, નહીં તો 24 કલાક પછી અમારા ઉપવાસ આંદોલન ચાલુ થશે।